કે જો આપણે કોઈ પણ વસ્તુ છે એક્ઝામની અંદર આપણે જઈએ છીએ તો જોડણી છે પૂછાય છે, બરાબર. જો પેપર સેટ આજે કંઈ આપણે જોડણીના માર્ક આવવા કે ન આવવા ને આ છે એ 50% જેટલા છે ને એ આપણા પેપર સેટર ઉપર છે એ નિર્ભર રાખે છે, બરાબર. કે ભાઈ પેપર સેટરને જો આપણને માર્ક છે એ લઈ આવવા દેવા જ છે અને માર્ક આપવો જ છે ને જોડણીના, તો છે નિયમની અંદરથી જ પૂછશે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા જોડણીના નિયમો છે એ શીખવાના છે, પણ કેવા જોડણીના નિયમો પણ કેવા, કઈ રીતે, તો કે જોડણીના નિયમો છે આપણે અમુક વખતે છે ભાઈ આપણને પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ જોડણી છે એ શા માટે શીખવી, બરાબર. જોડણી અમને લખતા શું નથી આવડતું? ના, લખતા આવડે જ છે આપણને, બરાબર. પણ આપણે છે શરૂઆતમાં જે કોઈ પણ એક્ઝામની અંદર જઈએ છીએ અથવા તો આપણને જોડણી છે ત્યાં પૂછાઈ જાય છે. ઘણી વખત છે એવું થાય છે, હમણાંનો જે કિસ્સો હતો કે ભાઈ જોડણી છે એ સિલેબસમાં નહોતી અને પૂછાઈ ગઈ હતી, બરાબર. તો આવું ન થાય, આવું રિસ્ક નથી લેવું, એટલા માટે છે આપણે અહીંયા જોડણી શીખવાની છે. હવે આ વિડીયો છે તમે જો પૂરેપૂરો જોવો છો ને તો હું તમને ગેરંટી આપું છું કે તમારા જોડણીનો માર્ક કપાશે નહીં, પણ વ્યવસ્થિત રીતે શીખશો તો, બરાબર. જોઈએ હવે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો. જોડણી શું છે, બરાબર, જોડણી કઈ રીતે બને છે, જોડણીનો મતલબ શું થાય છે, તો કે જોડણી એટલે તો કે જોડાણ કરવું, બરાબર. જોડણીનો મતલબ છે આવો કંઈક થાય છે. હવે અહીંયા જોઈએ તો ગુજરાતી ભાષાની અંદર સંસ્કૃત ભાષા, ગુજરાતી ભાષા છે, બરાબર, એ ક્યાંથી ઉતરી આવેલી છે, તો કે સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલી છે, બરાબર. યાદ રાખજો, ક્યાંય પણ જે પૂછાઈ જાય, કોઈ આપણને પૂછે તો છે એ કેવા થાય કે સંસ્કૃત ભાષા ઉપરથી છે ઉતરી આવેલી છે. હવે અહીંયા જોઈએ તો ગુજરાતી ભાષાના અમુક શબ્દો જે કે શેમાંથી લેવાના છે, તો કે સંસ્કૃત ભાષામાંથી સીધા લેવામાં આવેલા છે. ગુજરાતી ભાષાના અમુક એવા શબ્દો પણ છે કે જે સીધા છે એ કેમાંથી લીધા છે, તો કે સંસ્કૃત ભાષામાંથી છે એ લીધેલા છે. તો તેને છે કેવા કહેવાય, તો કે તત્સમ શબ્દો કેવાશે, બરાબર. અહીંયા શબ્દોના પણ છે પાર્ટ છે, બરાબર. 3 પાર્ટમાં છે શબ્દો વહેંચાયેલા છે. પહેલો પાર્ટ આ છે કે ગુજરાતી ભાષાની અંદર જે અમુક શબ્દો છે એ સંસ્કૃત ભાષામાંથી ડાયરેક્ટ લીધા છે, તો એવા શબ્દોને કેવા કહેવાશે, તો કે તત્સમ શબ્દો કહેવાશે. એટલે પહેલો પોઈન્ટ છે અહીંયા આવશે. ત્યાર પછી જોઈએ તો કે જે શબ્દો સંસ્કૃત ભાષા પરથી નવા બનાવવામાં આવે છે એને છે કેવા કહેવાય, તો કે તદ્ભવ શબ્દો કહેવાશે. સંસ્કૃત ભાષા પરથી નવા બનાવવામાં આવ્યા છે એને છે કેવા કહેવાશે, તો કે તદ્ભવ શબ્દો કહેવાશે. એટલે અહીંયા બીજો પોઈન્ટ છે અહીંયા આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કે જે શબ્દો અન્ય ભાષામાંથી, અન્ય ભાષા એટલે તો કે અરબી છે, ફારસી છે, લેટિન છે, બરાબર, આવી ઘણી બધી ભાષાઓ છે. હવે આ ભાષામાંથી છે લેવામાં આવેલા હોય તો તેને છે કેવા કહેવાય, તો કે દ્રશ્ય શબ્દો કહેવાશે. કંઈ નથી, સિમ્પલ જ છે. સંસ્કૃતમાંથી છે સીધા જો લેવામાં આવ્યા હોય ગુજરાતીની અંદર તો છે એને કેવા કહેવાશે, તો કે તત્સમ કહેવાશે. સંસ્કૃત પરથી બીજા બનાવ્યા છે તો એને કેવા કહેવાશે, તો કે તદ્ભવ કહેવાશે. અને બીજી કોઈ પણ ભાષામાંથી છે લેવામાં આવ્યા હોય તો એને કેવા કહેવાશે, તો કે દ્રશ્ય શબ્દો કહેવાશે, બરાબર. આ છે જોડણીના 3 પાર્ટ હતા, બરાબર, એટલે કે શબ્દોના પાર્ટ હતા, બરાબર. હવે આગળ જોઈએ તો અહીંયાથી છે હવે નિયમ નંબર 1 થી છે એ સ્ટાર્ટ થાય છે. નિયમો છે વ્યવસ્થિત રીતે સમજતા જાજો, જેથી કરી અને તમે કોઈ પણ એક્ઝામની અંદર નિયમની અંદરથી જો પ્રશ્ન પૂછાય છે ને તો છે તમારે ભૂલ આવે નહીં, બરાબર. બાકી છે હમણાં PSI આવે છે, કોન્સ્ટેબલ આવે છે, ટેટ આવે છે, બરાબર. આ બધાની અંદર છે આવું ક્યાંક પૂછાઈ જાય, બરાબર, તો છે એ કામ લાગશે, બરાબર. હવે અહીંયા જોઈએ તો, અને એમાંય શિક્ષકોને તો છે પાછા પોતાના બાળકોને પણ શીખવાડવાનું હોય, બરાબર, એટલે છે એને કામ લાગશે, બરાબર. હવે આગળ અહીંયા જોઈએ તો સંસ્કૃત ભાષામાં આવતા ઉપસર્ગોમાં આવેલા ઈ કે ઉ હસ્વ લખાય છે. સંસ્કૃત ભાષામાં છે આવતા ઉપસર્ગો હોય તો છે અહીંયા ઈ કે ઉ છે કેવા લખાશે, તો કે હસ્વ લખાશે. હવે અહીંયા હસ્વ લખાશે એવું આ છે શું છે, તો કે એક નિયમ છે, બરાબર. એની અંદર હવે જોઈએ તો કે શરૂઆતમાં છે અભી આવતું હોય એવા શબ્દો. હવે અહીંયા જોઈએ તો અભિયોગ, શરૂઆતમાં અભી છે કેવું છે, રસ્વ છે. ત્યાર પછી જોઈએ તો અભિચાર, અભી છે કેવું છે, રસ્વ છે. ત્યાર પછી અભિવૃદ્ધિ, ત્યાર પછી જોઈએ તો અભિપ્રાય, ત્યાર પછી અભિનંદન, બરાબર. આ બધાની અંદર જો અભી છે કેવું છે, તો કે રસ્વ છે. હવે અહીંયા જોઈએ તો અભિષેક, અભિનવ, અભિરુચિ, ત્યાર પછી અભિમન્યુ, અભિવ્યક્તિ, આ બધાની અંદર અભી રસ્વ એટલે કે ભી છે કેવો છે, તો કે રસ્વ ઈ કેવું હશે. હવે અહીંયા અપવાદની અંદર આપણે અહીંયા જોવા જઈએ તો અભીર, અહીંયા છે કઈ રીતે આવવું જોઈએ, તો કે આમ આવવું જોઈએ ને,
પણ આ જોડણી છે ખોટી પડે, બરાબર. એટલા માટે આ છે એ ક્યાં આવશે? આ ખોટું છે, બરાબર. આ છે એ રાઈટ છે. તો આ છે શેમાં આવશે? તો કે અપવાદની અંદર આવશે. અહીંયા પણ એમ જ છે, અભિક છે. અભિક છે એ ક્યાં આવશે? તો કે અપવાદની અંદર આવશે, કારણ કે એમાં છે એ રસ્વ ઈ નથી, બરાબર છે. હસ્વ ઈ હોત તો છે એ રાઈટ હોત, બરાબર. આગળ જોઈએ. હવે અહીંયા શરૂઆતમાં છે બહિર આવતું હોય એવા, બરાબર. બહિર આવતું હોય એટલે કે આ ર છે ને એ અડધો ક્યાંકનો ક્યાંક છે અહીંયા આવતો હશે. અહીંયા જોઈએ તો બહિષ્કાર છે, ત્યાર પછી જોઈએ તો બહિષ્કોણ છે, બહિર્મુખ છે, બહિર્વૃત છે, બહિર્ગોળ છે, ત્યાર પછી બહિર્દ્રષ્ટિ છે, બરાબર. આ બધાની અંદર જોઈએ ને તો ર છે ક્યાંકનો ક્યાંક અડધો આવે છે. ત્યાર પછી જોઈએ તો શરૂઆતમાં છે શું આવવું જોઈએ? તો કે વી આવવું જોઈએ, પણ કેવો છે? તો કે રસ્વ હોવો જોઈએ, બરાબર. હવે અહીંયા જોઈએ તો વિચિત્ર, વી રસ્વ છે. ત્યાર પછી વિનાશ, વી રસ્વ છે. ત્યાર પછી વિમુખ, વી રસ્વ છે. ત્યાર પછી વિસ્ફોટ. ત્યાર પછી અહીંયા જોવા જાય તો વિકર્મ, વિઘટન, વિગ્રહ. હવે અહીંયા વિજય, અહીંયા વી છે કેવો છે? તો કે રસ્વ છે. ત્યાર પછી જોઈએ તો વિજ્ઞાન, વિવશ, વિનય, બરાબર. અહીંયા બધે જોઈએ ને તો વી છે કેવો છે? તો કે રસ્વ છે. હવે અહીંયા અપવાદ જોવા જઈએ તો કે વીર. વીર જો આવી રીતે લખાતું હોત ને તો આ નિયમની અંદર આવત, પણ આમ લખાય છે નહીં. વીર છે આ રીતે લખાશે, આ રાઈટ છે એટલે છે શેમાં આવશે? તો કે અપવાદની અંદર આવશે. હવે અહીંયા જોઈએ તો વીજળી, વી છે કેવો છે? દીર્ઘ છે, બરાબર. ત્યાર પછી વિધિ, વી છે કેવો છે? દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ તો વિરાંગના, વી છે કેવો છે? તો કે દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ તો વિશી, અહીંયા વી છે કેવો છે? તો કે દીર્ઘ છે. આગળ હવે જોઈએ તો હવે અહીંયા આવે છે શરૂઆતમાં છે અતિ આવતું હોય, અતિ, પણ તી છે કેવો આવશે? તો કે હસ્વ આવશે. તી છે હસ્વ હોવો જોઈએ. હવે અહીંયા જોઈએ તો ઉદાહરણો તો કે અતિવેરો, તી છે રસ્વ, બરાબર. આગળ જોઈએ તો અતિ વસ્તી છે, અતિ કાલ છે, અતિવૃષ્ટિ, અતિ જ્ઞાન, બરાબર. ત્યાર પછી જોઈએ તો અતિરિક્ત, અહીંયા બધે જોતા જજો. તી છે કેવો આવશે? તો કે રસ્વ આવશે, હસ્વ આવશે. હવે અહીંયા જોઈએ તો અતિશય, અતિ યોગ, બરાબર. આ બધાની અંદર તી છે કેવો આવેલો છે? તો કે હસ્વ આવેલો છે. અપવાદ એના જોવા જઈએ તો અતિક્ષણ, અહીંયા અતિ છે જો આ રીતે હોત ને તો છે સાચું પડત, બરાબર છે. તો છે આની અંદર આવત, પણ અહીંયા છે શું આવે? તો કે દીર્ઘ આવે છે. તો અહીંયા છે શેમાં આવશે? તો કે અપવાદની અંદર આવશે. હવે અહીંયા જોઈએ તો અતીત છે, ત્યાર પછી અતિસાર છે, અતીર છે. આ બધાની અંદર જોવો તો અતિ છે કઈ રીતે આવે? તો કે દીર્ઘ આવે છે. આ દીર્ઘ છે એટલા માટે છે આ બધા અપવાદની અંદર રહેશે. હવે અહીંયા જોઈએ તો શરૂઆતમાં અધિ આવતું હોય, પણ અધિમાં ધી છે કેવો હશે? તો કે હસ્વ હશે. હવે અહીંયા જોઈએ તો અધિકાંશ છે, અધિ હસ્વ છે. ત્યાર પછી જોઈએ તો અધિભૂત, ત્યાર પછી અભિદેવ, ત્યાર પછી જોઈએ તો અધિવેશન, બરાબર. આ બધાની અંદર છે ધીરસ્વ હશે, જોજો. અધિકાર છે, અધિક છે. ત્યાર પછી જોઈએ તો અધિનિયમ છે. આ બધા છે શું છે? તો કે ધીરસ્વ છે. હવે અહીંયા જોવા જઈએ તો અપવાદ, બરાબર. અધિત, અધિતની અંદર અધિત આ રીતે લખાશે નહીં, આમ નહીં લખાય, બરાબર. આ રીતે જ લખાશે. એટલે આ ધી છે કેવો છે? તો કે દીર્ઘ છે. તો અહીંયા શેમાં આવશે? તો કે અપવાદની અંદર આવશે. અધીરજ, અહીંયા જુઓ ધી છે કેવો છે? દીર્ઘ છે. ત્યાર પછી અધીર, અહીંયા ધી છે કેવો છે? તો કે દીર્ઘ છે, બરાબર. આ બધા અપવાદો છે દીર્ઘમાં છે એટલે અપવાદની અંદર આવશે. આગળ હવે જોઈએ. હવે અહીંયા જોવા જાય તો શરૂઆતમાં છે એ પરી આવતું હોય, પણ પરી છે એ કેવું હોય? તો કે હસ્વ હશે, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ ને તો અમુક ઉદાહરણો છે બીજા આવી ગયા છે, બરાબર. અહીંયા છે આ નહીં આવે. અહીંયા જોઈએ તો પરિસ્થિતિ અને પરિમિતિ. પરિસ્થિતિની અંદર રી છે કેવો છે? તો કે હસ્વ છે. પરિસ્થિતિ, બરાબર. અહીંયા પરિમિતિ, રી છે કેવો છે? હસ્વ છે. હવે ત્યાર પછી એના જે કે અપવાદો છે એ જોવા જઈએ તો કે પરીક્ષા, અહીંયા રી છે કેવો છે? તો કે દીર્ઘ છે. પરીક્ષા છે આમ જોયું ત્યારે ક્યારેય લખતા તમે? પરીક્ષા આમ લખાય છે? નહીં. આ છે લખીએ ને તો પણ છે ખોટું પડશે હો, એટલે આવું ભૂલ ન કરતા. હવે અહીંયા જોઈએ તો પરીક્ષિત, પરીક્ષિત, અહીંયા રી છે કેવો છે? તો કે દીર્ઘ આપેલો છે આપણને. હવે અહીંયા જોઈએ તો આપણો નિયમ શું હતો? તો કે પરી એટલે કે હસ્વ હોવો જોઈએ, બરાબર. અહીંયા છે કેવો છે? તો કે દીર્ઘ છે. તો એ શેમાં આવશે? તો કે આ અપવાદની અંદર
આવશે, બરાબર. હવે અહીંયા જોઈએ તો શરૂઆતમાં છે પ્રતિ આવવું જોઈએ. પ્રતિ હોય તો અહીંયા પ્રતિજ્ઞાની અંદર પ્રતિ છે, તી છે કેવો આવવો જોઈએ તો કે હસવો આવવો જોઈએ. ત્યાર પછી જોઈએ તો પ્રતિસ્પર્ધા, ત્યાર પછી પ્રતિક્ષણ, પ્રતિનિધિ, પ્રતિબિંબ, બરાબર. ત્યાર પછી જોઈએ તો પ્રતિકૂળ, પ્રતિદિન, પ્રતિબંધ અને પ્રતિશોધ. આ બધાની અંદર પ્રતિ છે કેવું આવે છે તો કે હસવ આવે છે. હવે અહીંયા જોઈએ તો પ્રતીતિ, આ રીતે પ્રતીતિ છે. આમ લખવું હોય તો પ્રતીતિ હાલે ક્યારેય ન હાલે ને. આ છે શું પડે તો કે ખોટું પડશે, બરાબર. એટલા માટે આ દીર્ઘ આવે છે ને, એટલા માટે છે શેમાં આવશે તો કે અપવાદની અંદર આવશે. હવે અહીંયા જોઈએ તો પ્રતિહાર, ત્યાર પછી પ્રતીક, બરાબર. આ બધા છે કેમાં આવશે તો કે અપવાદની અંદર આવશે. હવે એક વસ્તુ છે એ કોમન છે કે જો આપણે કોઈ પણ વસ્તુ છે એક્ઝામની અંદર આપણે જઈએ છીએ તો જોડણી છે પૂછાય છે, બરાબર. જો પેપર સેટ આ જે કંઈ આપણે જોડણીના માર્ક આવવા કે ન આવવા ને, આ છે એ 50% જેટલા છે ને એ આપણા પેપર સેટર ઉપર છે એ નિર્ભર રાખે છે, બરાબર. કે ભાઈ પેપર સેટરને જો આપણને માર્ક છે લઈ આવવા દેવા જ છે અને માર્ક આપવો જ છે ને જોડણીના, તો છે નિયમની અંદરથી જ પૂછશે. પણ જો પેપર સેટર એવું છે એ ઠાની લે છે, એવું નક્કી જ કરી લે છે કે ભાઈ ઉમેદવારોને છે આનો માર્ક નથી જ આવવા દેવો ને, તો છે એનો માર્ક ન પણ આપણને મળે, બરાબર. તો છે નિયમની બહારથી હશે, બરાબર. જો એને નહીં જ આવવા દેવો ને તો છે જે ક્યાંથી હશે તો કે નિયમની બહારથી હશે. શબ્દ ભંડોળ આપણને ખબર છે કે એટલું મોટું છે કે આપણે છે એ બધું કવર કરવાના નથી, બરાબર. કવર ન થઈ શકે એટલું બધું. એટલા માટે છે એ કદાચ બહારથી હોય, આપણે એવું પણ બને કે શબ્દ આપણે ક્યારેય જોયો પણ ન હોય, વાંચ્યો પણ ન હોય, એવું પણ બને, બરાબર. તો છે એનો માર્ક છે આપણે ગુમાવવો પાકો છે. પણ આપણે જો પાકું કરી લઈએ, ભાગ હોય અને જો આપણને નિયમમાંથી જો પૂછાઈ જાય ને તો માર્ક છે એ આપણા પાકા રહે. આગળ હવે જોઈએ, અહીંયા હવે જોઈએ તો આપણને શું આવે છે તો કે શરૂઆતમાં નિશ હશે, બરાબર. સ છે અડધો હશે ને ની છે કેવો હશે તો કે અશ્વ હશે. અહીંયા જોઈએ તો નિસ્તેજ, ત્યાર પછી નિષ્ઠુર. અહીંયા બધે જોજો નિશ છે, શ અડધો હશે. અહીંયા જોઈએ તો નિસ્ત્રણ, ત્યાર પછી નિષ્ક્રિય, નિસ્તાર, નિષ્પ્રાણ, ત્યાર પછી નિષ્પાદિત અને નિસ્પંદન, બરાબર. આ બધામાં શ છે કેવો છે અડધો છે અને ની છે કેવો છે તો કે રસ્વ છે. હવે આગળ અહીંયા જોઈએ તો શરૂઆતમાં છે અનુ આવતું હોય, બરાબર. અહીંયા જોઈએ તો અનુરોધ, અહીંયા નું છે કેવો હોવો જોઈએ પાછો રસ્વ હોવો જોઈએ. હવે અહીંયા જોઈએ તો અનુકોણ, અનુરૂપ, અનુરાધા, અનુસાર, અનુસૂચિ, ત્યાર પછી અનુસ્વાર, અનુપૂર્તિ, અનુકરણ, અનુકૂળ, અનુવાદ, અનુરાગ, ત્યાર પછી અનુમાન, અનુભૂતિ, બરાબર. આ બધા શબ્દો છે આની અંદર આવશે. શા માટે તો કે અહીંયા જુઓ બધે નું અનુ છે કેવું છે હસ્વ આપેલું છે, બરાબર. હવે અહીંયા એના અપવાદો છે આપણે જોવા જઈએ તો અહીંયા અનુરીમાં નું છે દીર્ઘ આવશે, બરાબર. અહીંયા અનુરી આ રીતે છે લખેલું તો આ સાચું છે, બરાબર. આ રાઈટ છે. પણ આપણે એક જોઈ લઈએ તો પણ આ રીતે અનુરી લખેલું હોય તો આ છે સાચું પડશે નહીં, આ છે ખોટું પડશે. જો આ રીતે આવતું હોત ને તો છે આ નિયમની અંદર આવત, બરાબર. પણ આમ નથી આવતું ને તો આ છે શેમાં આવશે તો કે અપવાદની અંદર આવશે. હવે અહીંયા જોઈએ તો અનુખડ, ત્યાર પછી અનુત છે, અનુડ છે. આ બધા છે શેની અંદર આવશે તો કે અપવાદની અંદર આવશે. આગળ હવે જોઈએ, હવે અહીંયા આપણને નિયમ આવે છે શરૂઆતમાં હસ્વ ની આવવો જોઈએ. હવે અહીંયા જોઈએ તો નિદાન છે, અહીંયા ની છે હસ્વ છે. ત્યાર પછી નિક્ષેપ, નિબંધ, નિમિત્ત, નિપાત, નિકુંજ, નિકાશ, ત્યાર પછી નિમંત્રણ, નિયંત્રણ, નિપુણ અને નિયુક્ત. આ બધાની અંદર આપણે જોવા જઈએ તો ની છે હસ્વ આવેલો છે, તમે જુઓ છે બધે, ઓકે. હવે અહીંયા અપવાદ જોઈએ તો કે નિકળ છે. હવે નિકળ છે, ત્યાર પછી નીડર છે. આ નીડર જોઈ લઈએ આપણે તો નીડર છે આ રીતે લખાશે, ખોટું પડશે ને ભાઈ. તો આ છે કઈ રીતે લખાય તો કે આમ જ નીડર છે લખાશે, દીર્ઘ જ લખાશે, બરાબર. તો આ બધા છે શેમાં આવશે તો કે અપવાદની અંદર આવશે. આમ જો લખાતા હોત ને તો આ નિયમની અંદર આવત, બરાબર. પણ આમ નહીં થાય. હવે અહીંયા જોઈએ તો નીતિ, નીરજ, નીરવ, નિપજ, આ બધા છે ક્યાં આવશે તો કે અપવાદની અંદર આવશે. આમાં આપણું નહીં હાલે, બધે તો ન હાલે ને ભાઈ આપણું, બરાબર. હવે અહીંયા જોઈએ તો નીર આવવો જોઈએ. નીરમાં તો કે નિર્જીવ, અહીંયા રેફ તરીકે ર છે, બરાબર. હવે અહીંયા જોઈએ તો નિરાકરણ છે, નિર્વાણ છે, નિરક્ષર છે,
નિરક્ષેપ છે, નિરર્થક છે, ત્યાર પછી નિર્માણ છે, ત્યાર પછી જોઈએ તો નિરૂપમ છે, નિર્ધન છે, નિર્મળ છે. આ બધામાં ર છે એ ક્યાંક ને ક્યાંક જોવા મળશે. ર છે એ આમ તો બે રીતે આવશે, એક તો રેફ તરીકે આવે છે અને એક તો ખોડા તરીકે આવે છે. બરાબર, આ બે રીતે છે એ ર આવી શકે છે. ઓકે, તો આ જોડણીના નિયમો છે આપણે એટલે સુધી આ વિડીયોમાં રાખીએ છીએ. બાકીના નિયમો છે આપણે બીજા વિડીયોમાં જોઈશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.